એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડીનના ટેબલ પર બેસી ગયા, ઓફિસમાં ઘૂસી હલ્લા બોલ કર્યો। વિદ્યાર્થીઓએ રિઝલ્ટ આપવા બે હાથ જોડ્યા તો સામે ડીને પણ બે હાથ જોડવા પડ્યા। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં એપ્લાય કરનાર કેટલાક વિદ્યાર્થીઓના રિઝલ્ટ 60 દિવસે પણ ન આવતા વિદ્યાર્થીઓએ આજે ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની ઓફિસમાં જઈને હલ્લાબોલ કર્યો હતો। તેમજ ડીનના ટેબલ પર વિદ્યાર્થીઓ જઈને બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। એક તબક્કે વિદ્યાર્થીઓએ ડીનને હાથ જોડ્યા હતા તો સામે ડીને પણ વિદ્યાર્થીઓને બે હાથ જોડ્યા હતા। રીએસેસમેન્ટના રિઝલ્ટને લઈને વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓ ડીન સામે ગુસ્સે થઈ ગયા હતા। વડોદરાની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું, પરંતુ તેમનું પરિણામ 60 દિવસથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી આવ્યું નથી, જેને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। વિદ્યાર્થીઓ આગળના વર્ષની તેમની ઇન્ટરનલ એક્ઝામ પણ આપી શક્યા નથી। આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન પણ મળ્યું નથી, જેથી આ વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે 4 દિવસ પહેલા ટેકનોલોજી ફેકલ્ટીમાં ડીન ઓફિસની બહાર હોબાળો મચાવ્યો હતો। ત્યારબાદ બીજા દિવસે વિદ્યાર્થીઓના રીએસેસમેન્ટના રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા। જો કે કેટલાક વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવ્યા ન હોવાથી વિદ્યાર્થીઓ આજે ફરી ટેકનોલોજી ફેકલ્ટી ખાતે પહોંચી ગયા હતા અને ડીનની ઓફિસમાં ઘૂસીને હલ્લાબોલ મચાવ્યો હતો। એક સમયે વાતાવરણ ઉગ્ર બની ગયો હતો અને વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ જાહેર કરવાની માંગ સાથે ડીનને બે હાથ જોડ્યા હતા, જેથી ડીને પણ તેમની સામે બે હાથ જોડ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।